સ્પીડ ઓફ 90 રેડી. આ કામના તહોમતદારની ધરપકડ તારીખ 25/2/2016 કલાક 9:15 વાગ્યાના રોજ ભાદરવા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 14/2016 કામે ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 363, 366, 376 કાઉન્સમાં 2 કાઉન્સમાં N તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 પોક્સોની કલમ 3-4 મુજબના ગુના સબબ થયેલ છે. ઇન્સાફી કાર્યવાહી દરમિયાન આ કામના તહોમતદારને જામીન મુક્ત કરવામાં આવેલા છે. આ કામે તહોમતદાર વિરુદ્ધ ચાર્જશીટ તારીખ 14/6/2016 રોજ રજૂ કરવામાં આવેલ છે અને આક્ષેપિત ગુના પૈકી ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 363, 366, 376 કાઉન્સમાં 2 કાઉન્સમાં N તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 પોક્સોની કલમ 3-4 મુજબના ગુના સેશન્સ ટ્રાયબલ હોવાના કારણે સદરહુ કેસ આગળની ઇન્સાફી કાર્યવાહી માટે સેશન અદાલત સાવલી જિલ્લો વડોદરાને મોકલી આપેલ અને ત્યારબાદ ઉપરોક્ત મુજબના ગુનાની ઇન્સાફી કાર્યવાહી તહોમતદાર વિરુદ્ધ હાથ ધરવામાં આવેલ છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષના કેસની હકીકત ટૂંકમાં એવી છે કે સને 2014ના વર્ષમાં ફરિયાદી તથા તેઓની પત્ની તથા તેઓની દીકરી લીલાબેન તથા તેઓના નાનો દીકરો ચિંગાભાઈ નાઓ સાવલી તાલુકાના પોઈચા ગામે આવેલ લેસ ટેપ કંપનીમાં મજૂરી કરતા હતા. તેઓના ગામના બીજા મજૂરો પણ ત્યાં મજૂરી કરતા હતા, જેમાં તેઓના ગામનો વીરુભાઈ તીનસિંગભાઈ રાઠવા પણ મજૂરી કામે આવેલ હતો. તેઓ જેઠ મહિનો આવેલ હોવાથી તારીખ 18/7/2014ના રોજ તેઓ તથા તેઓની પત્ની વતનમાં જતા રહેલા અને તેઓની દીકરી લીલાબેન તથા દીકરો ચિંગાભાઈ કંપની ઉપર હતા. બાદ તારીખ 8/8/2014ના રોજ તેઓના દીકરા ચિંગાભાઈનો તેઓના ઉપર ફોન આવેલો અને જણાવેલ કે લીલાબેન સવારથી ઘરે જાઉં છું તેમ કહી નીકળી ગયેલ છે, તે ત્યાં આવી છે. તેઓ ફોન આવતા ફરિયાદીએ ના પાડેલી અને 2-3 દિવસ સુધી રાહ જોતા પણ તેણી ઘરે આવેલી નહીં, જેથી તેઓ કંપની ઉપર આવેલા અને વીરુભાઈ તીનસિંગભાઈ રાઠવાની તપાસ કરતા તે પણ કંપની ઉપર ન હતો અને ઘરે પણ આવેલ ન હતો. આ વીરુભાઈ તેઓની દીકરી સાથે બોલતા ચાલતા હોવાની વાતોથી તેઓને જાણ થયેલી હતી, જેથી તેઓને ખાતરી થઈ ગયેલ છે કે આ વીરુભાઈ જ તેઓની દીકરી લીલાબેનને ભગાડી ગયેલ છે, જેથી તેઓએ વાતમાં જઈ રિવાજ પ્રમાણે તેના પિતા પાસે દાવાના રૂપિયા માંગતા આપવાની ના પાડતા તેઓના કાકાના દીકરા અરવિંદભાઈએ તેઓના સમાજના માણસોને ભેગા કરી આ વિરુદ્ધને બોન્ડલી તારીખ 8/2/2016ના રોજ દાવાની રકમ 1.5 લાખ રૂપિયા માંગતા તેણે રકમ 20,000 આપેલા અને બાકીના રૂપિયા વાયદો કરેલો, જે રૂપિયા તેઓને ફરિયાદ કરતા સુધી આપેલ નહીં, જેથી તેઓની દીકરી લીલાબેનને આરોપી વીરુભાઈ તીનસિંગભાઈ રાઠવા લેસટોપ કંપનીમાંથી ભગાડી ગયેલ હોવા અંગે હાલની ફરિયાદ નોંધવામાં આવેલ અને તહોમતદાર વિરુદ્ધ પૂરતો પુરાવો જણાતા તેઓ વિરુદ્ધ હાલનું ચાર્જશીટ દાખલ કરેલ છે.